સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે એ સંદર્ભે આપ શું કહેવા માગશો? હું મૌધા લોકલ બ્રાન્ડ એમ્બેસેડર રશ્મિકાંત શાહ. હું એ કહેવા માગું છું કે સ્વચ્છ મૌધા વાળા નગરજનોને હું મારી એક અપીલ કરવા માગું છું કે આપણા મૌધા શહેરનું સ્વચ્છ બનાવીએ. મૌધા શહેર સ્વચ્છ રાખવા માટે નગરપાલિકા કર્મચારીને સાથ અને સહકાર આપીએ. મૌધા શહેરમાં જ્યારે કર્મચારીનું સાધન આવે, ટ્રેક્ટર, ટેમ્પો, તો એનો ભીનો તથા સૂકો કચરો એની અંદર અલગ આપીએ આપણે. અને વેપારી મિત્રો, હોટલો, સંસ્થાઓ, બેન્કો, બધાને શાકભાજીના વાળા મિત્રોને તમામને મારી એક નમ્ર વિનંતી કે આપનો સૂકો તથા ભીનો કચરો અલગ ડસ્ટબિનમાં રાખી અને જ્યારે નગરપાલિકાનું સાધન આવે તેની અંદર આપી અને નગરપાલિકાના સ્વચ્છતાનો સાથ અને સહકાર આપવા મારી ખાસ નમ્ર વિનંતી છે. આપણા ઘરની આસપાસ પાણી ભરાય ચોમાસામાં તો એ પાણી ના ભરાય તેની તકેદારી રાખીએ. જો પાણી ભરાય તો એમાં ભરેલું ઓઇલ તથા ગેમેક્સિન એવો છંટકાવ કરીએ અથવા મૌધા નગરપાલિકાને જાણ કરીએ તો પાલિકા એનો અમલ કરે જેથી કરીને મચ્છરનો ઉપદ્રવ ન થાય. કારણ કે મચ્છરનો ઉપદ્રવ થાય તો અત્યારે હાલ આ ચોમાસું એન્ડમાં છે તો હંમેશા ભાદરવા મહિનામાં બીમારીના કેસ વધતા જાય છે. તો કારણ કે ભાદરવા મહિનામાં આપણે પાચન શક્તિનો વીક પડતી હોય છે તો આવા સમય સંજોગોમાં મચ્છર બી વધતા હોય છે અને ડબલ ઋતુ હોય છે, ચોમાસું, ગરમી, ઠંડી. તો આવા વાતાવરણમાં જ્યારે દરેક વ્યક્તિનું પાચન શક્તિ બીમાર ના પડે એના માટે ખાસ તકેદારી રાખવી જોઈએ. બીજું કે હોટલના દરેક મિત્રોને વિનંતી કે તેઓ તમારું હોટલની વસ્તુ જે ભજીયા છે, જલેબી છે એ બધું ઢાંકીને રાખવું તથા વાસી કોઈને આપવું નહીં. આવી એક મારી ખાસ વિનંતી છે. શાકભાજીવાળા મિત્રોને બી મારી ખાસ અપીલ છે કે તમારું શાકભાજી ખરાબ શાકભાજી હોય તે રોડ પર નહીં નાખો અને નગરપાલિકાનું ટ્રેક્ટર કે ટેમ્પો એમાં આપવા ખાસ મારી આગળ ભરી વિનંતી છે.